બોલો ચામુંડ માત કી જય। મિત્રો આજે આપણે ચામુંડ માતાજીનું પ્રાગટ્ય અને ચોટીલા માતાજી ચામુંડા માતાજીના પરસા વિશે જણાવીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો। તો આપણે વાત કરીએ ચામુંડા માતાજીનું પ્રાગટ્ય અને મહિમા। પુરાણોમાં જણાવ્યા મુજબ ચામુંડા માતા એ મહાકાળીનું ભયંકર સ્વરૂપ છે। ચંડ અને મુંડ નામના આસુરોનો સહાય માટે માતાજી પ્રગટ થયા હતા, આથી તેમનું નામ ચામુંડા નામ મળ્યું હતું। ચોટીલા ડુંગર પર માતાજીનું સ્થાન હજારો વર્ષ જૂનું માનવામાં આવે છે। લોકકથાઓ મુજબ આ સ્થાન પર દેવીઓનું શક્તિઓનો વિશેષ વાસ છે। પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓ અહીં તપ કરતા હતા, તેમને માતાજીના દર્શન થયા હતા। શ્રદ્ધાળુઓ માને છે કે માતાજી પોતાના ભક્તોના દુઃખ દૂર કરે છે અને સંકટમાંથી બચાવે છે, અને સાચા મનથી માગેલી મનોકામના પણ માં ચામુંડ માતા પૂર્ણ કરે છે। હવે મિત્રો આપણે ચોટીલા ચામુંડ માતાજીના પ્રખ્યાત પરચા વિશે વાત કરીશું। મનોકામના પૂર્ણ થવાનો પરચો। ચોટીલા માતાજીનો સૌથી જાણીતો પરચો છે મનોકામના પૂર્ણ થવી। ઘણા ભક્તો નવરાત્રિ અથવા વિશેષ દિવસે માતાજીની માનતા રાખે છે, જેવા કે સંતાન પ્રાપ્તિ માટે, રોગ મુક્તિ માટે, નોકરી વ્યવસાય માટે, લગ્ન માટે, પરીક્ષાઓની સફળતા માટે। લોકમાન્યતા મુજબ જે ભક્ત સાચા હૃદયથી માતાજી પાસે પ્રાર્થના કરે છે તેની ઈચ્છા જરૂર પૂર્ણ થાય છે। હજારો લોકો પોતાના અનુભવ તરીકે કહે છે કે માતાજી પાસેલું માગેલું કામ પૂર્ણ થતાં ફરી દર્શન કરવા આવે છે। પહેલો જોવામાં આવે તો સંતાન પ્રાપ્તિનો પરચો। ઘણા દંપતીઓ વર્ષો સુધી સંતાન વગર રહેતા હોય છે। તેઓ ચોટીલા આવી વખતે માતાજીને પ્રાર્થના કરે છે અને માનતા રાખે છે। લોકોની એવી માન્યતા છે કે માતાજી નિસંતાન સંતાનોને આશીર્વાદ આપે છે। માન્યતા પૂર્ણ થયા પછી લોકો બાળકને લઈને માતાજીને દર્શન કરવા આવે છે। કેટલાક લોકો બાળકનું નામ પણ ચામુંડા માતા પરથી રાખે છે। હવે આપણે બીજા પરચાની વાત કરીએ તો રોગ મુક્તિનો પરચો। ચામુંડા માતાજી ભક્તોને ગંભીર રોગોથી મુક્ત કરે છે એવી પણ લોકમાન્યતા છે। ઘણા લોકો કહે છે કે લાંબા સમયથી ચાલતા રોગોમાંથી રાહત મળે છે। ડૉક્ટરોથી નિરાશ થયા પછી માતાજી પાસે પ્રાર્થના કરી અને સ્વાસ્થ્ય સુધારે છે। માનસિક તણાવ અને ભય દૂર થયો છે। શ્રદ્ધાળુઓ માને છે કે માતાજી ભક્તોને શારીરિક અને માનસિક શક્તિ આપે છે। હવે આપણે સંકટમાંથી બચવાનો પરચો। ઘણા લોકો પોતાના અનુભવ તરીકે કહે છે કે માતાજીએ તેમને મોટો અકસ્માત અથવા જોખમમાંથી બચાવ્યા છે। લોકકથાઓ જણાવે છે કે મુસાફરી દરમિયાન અકસ્માત ટળ્યો, જીવનમાં મોટા સંકટમાં અચાનક મદદ મળી, મુશ્કેલી પરિસ્થિતિમાં અદૃશ્ય શક્તિએ રક્ષણ આપ્યું। મિત્રો હવે આપણે પગથિયા ચડવાની શક્તિનો પરચો। ચોટીલાનો ડુંગર પર 635 પગથિયા ચડવા સરળ નથી, છતાં વૃદ્ધ, બીમાર તથા નબળા લોકો પણ માતાજીની કૃપાથી સહેલાઈથી ચડી જાય છે। ઘણા ભક્તોનું કહેવું એમ છે કે થાક લાગતો નથી, અદ્ભુત શક્તિ અનુભવાય છે, જ્યાં માતાજી બોલતા બોલતા સહેલાઈથી દર્શન કરી શકે છે। હવે આપણે પાંચમા પરચાની વાત કરીએ। નવરાત્રિનો વિશેષ ચમત્કાર। નવરાત્રિ દરમિયાન ચોટીલા ખાતે લાખો ભક્તો આવે છે। આ સમય દરમિયાન માતાજીની વિશેષ કૃપા અનુભવાય છે। એવી માન્યતા છે કે નવરાત્રિ દરમિયાન સતત ગરબા અને ભક્તિ, વિશેષ શક્તિનો અનુભવ, અનેક માનતાઓ પૂર્ણ થવાના પ્રસંગો। હવે આપણે સાતમા પરચાની વાત કરીએ। સ્વપ્નમાં દર્શનનો પરચો। ઘણા ભક્તો જણાવે છે કે માતાજીના સ્વપ્નમાં દર્શન આપે છે, મુશ્કેલીનો માર્ગ બતાવે છે, માનતા રાખવા માટે પ્રેરણા આપે છે। મિત્રો હવે ચોટીલા માતાજી સાથે જોડાયેલી લોકમાન્યતાઓ। ચોટીલા માતાજી વિશે કેટલીક લોકપ્રચલિત માન્યતાઓ છે। પહેલું જોવામાં આવે તો સચ્ચી શ્રદ્ધા કરેલી પ્રાર્થના વ્યર્થ જતી નથી, ખોટા મનથી કરેલી માનતા પૂર્ણ થતી નથી, માતાજી પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતી, ડુંગર પર ચડતી વખતે જય માતાજી બોલવાથી શક્તિ મળે છે। આ માન્યતાઓ ભક્તોના ભક્તિભાવ વધારવામાં મદદ કરે છે। હવે મિત્રો આપણે ચોટીલા યાત્રાનું આધ્યાત્મિક મહત્ત્વ। ચોટીલા માત્ર મંદિર નથી પરંતુ આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર છે। યાત્રાનું મહત્ત્વ જોઈએ તો આપણે મનને શાંતિ મળે, આત્મવિશ્વાસ વધે, જીવનમાં નવી શક્તિ મળે, નકારાત્મક દૂર થાય। મિત્રો હવે આપણે વાત કરીશું ભક્તિ અને શ્રદ્ધાનો સાચો અર્થ।
ચોટીલા ચામુંડા માતાજીના પરચા માત્ર ચમત્કાર તરીકે નહીં પરંતુ ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે. માતાજીનો સંદેશ જોવામાં આવે તો કે સારા કર્મ કરો, સાચું બોલો, ભક્તિમાં શક્તિ છે, વિશ્વાસ અશક્ય પણ શક્ય બને છે. હવે મિત્રો આપણે નિષ્કર્ષની વાત કરીએ તો ચોટીલા ચામુંડા માતાજીને ગુજરાતની આસ્થા અને શ્રાદ્ધનું જીવંત પ્રતીક છે. હજારો વર્ષોથી માતાજી પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે એવી માન્યતા છે. મનોકામના પૂર્ણ થવી, રોગ મુક્તિ, સંકટમાંથી બચાવ, સંતાન પ્રાપ્તિ જેવા અનેક પરચા લોકોના અનુભવમાં જોવા મળે છે. ચોટીલા માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ આંતરિક શક્તિ, વિશ્વાસ, આધ્યાત્મિક શાંતિ મેળવવાનો માર્ગ છે. સચ્ચી શ્રદ્ધા અને ભક્તિથી માતાજી પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે એવી ભક્તોની અડગ માન્યતા છે. એટલે મિત્રો આપણે ચોટીલાના ચામુંડા માતાજીના પરચા, એમનું આધ્યાત્મિક વર્ણન દરેક તમને આ વિડીયોમાં જણાવ્યું છે મિત્ર. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જય ચામુંડમાં કોમેન્ટમાં લખજો.